તો રાજ્યના કેટલાક વિસ્તારોમાં 3 કલાકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। 3 કલાકમાં નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી, તો દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસે તેવી આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। 3 કલાકમાં સુરત, તાપીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે, તો આવનારા 3 કલાકમાં ડાંગ, નર્મદામાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા અને છોટાઉદેપુરમાં હળવો વરસાદ વરસી શકે તેવી આગાહી કરાઈ છે। તો ભરૂચ, અમરેલીમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। 3 કલાકમાં ભાવનગર અને ગીર સોમનાથમાં પણ હળવો વરસાદ વરસી શકે છે, તો 3 કલાકમાં દીવ અને દીવમાં પણ હળવો વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે। સૌથી વધુ જે સૌરાષ્ટ્રનો અને દક્ષિણનો જે ભાગ છે ત્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમાં પણ દરિયા કિનારો જ્યાં અડીને આવ્યો છે ત્યાં વધુ વરસાદ વરસી શકે છે, તો અન્ય સૌરાષ્ટ્રના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે। આવનારા 3 કલાક ગુજરાત માટે ભારે રહેશે। અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે।